નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 24 જુલાઈ 2026 આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા મોટાભાગના જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલું છે। થોડા ઘણા જિલ્લાઓ એવા છે જેમાં ઓરેન્જ એલર્ટ આપેલું છે। બાકી મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે જેમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલું છે। ગુજરાતભરની તમામ શાળાઓમાં આજે રજા જાહેર કરી દેવામાં આવી છે, કારણ કે અતિ ભારે વરસાદના એલર્ટ વચ્ચે વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે તે માટે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર, અમદાવાદમાં જળબંબાકાર જેવી સ્થિતિના કારણે અત્યારે સમગ્ર ગુજરાત એલર્ટ ઉપર છે। તો જોઈએ સંપૂર્ણ અપડેટ। તે પહેલાં ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। સૌથી મહત્વની વાત એ છે કે ગત 30-35 વર્ષનો રેકોર્ડ તોડે તેવો વરસાદ વલસાડના ઉમરગામની અંદર નોંધાયો છે, જેમાં 41 ઇંચ કરતાં પણ વધુ વરસાદ એટલે કે 42-43 ઇંચ સુધીનો વરસાદ જોવા મળ્યો છે, જે આપણા દેશની અંદર જ્યારથી વરસાદનું માપન શરૂ થયું તેમાં સૌથી વધુ વરસાદ તરીકે જાણીતું સ્થળ ચેરાપુંજી જે મેઘાલયની અંદર આવેલું છે, જેમાં 1995ની અંદર 16 જૂનના દિવસે વરસાદ નોંધાયો હતો। તેના કરતાં પણ અત્યારે જોઈએ તો આ ત્રીજા નંબરે તાત્કાલિક ગુજરાતનું વલસાડનું ઉમરગામ અત્યારે ત્રીજા નંબરે છે। લક્ષદ્વીપમાં 2004માં વરસાદ નોંધાયો હતો, તે પણ 48 ઇંચ આજુબાજુ હતો, ત્યારે 43 ઇંચ જેવો વરસાદ વલસાડના ઉમરગામની અંદર નોંધાઈ ચૂક્યો છે। 24 કલાકની અંદર આ વરસાદ નોંધાયો હતો। તો આ રીતે જળબંબાકારની સ્થિતિ છે નવસારી, વલસાડ, સુરત આ બધા વિસ્તારોની અંદર। તો જોઈએ આજે કયા વિસ્તારમાં વરસાદની સંભાવના વધારે રહેલી છે। તો સૌથી પહેલાં વાત કરીએ યુરોપિયન મોડેલ અનુસાર આજે બપોરના ખાસ કરીને આપણે જોઈએ તો 12 વાગ્યા સુધીમાં માંડવી, ગઢશીશા, ભુજ, ગાંધીધામ અને ભચાઉ આજુબાજુના જે વિસ્તારો છે, તેમજ નલિયા સાઈડના વિસ્તારો, લખપત, ખાવડા, રાપર સાઈડના જે વિસ્તારો છે, સાથે સાથે વાત કરીએ આપણે તો દ્વારિકા, સલાયા, જામનગર, રાજકોટ, ચોટીલા, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, જસદણ, ગોંડલ, ભાણવડ અને પોરબંદર આજુબાજુના જે વિસ્તારો છે, તેમજ જૂનાગઢ સાઈડના વિસ્તારો છે, વેરાવળ, ઉના અને મહુવા આજુબાજુના વિસ્તારો છે, જેમાં થોડી તીવ્રતા ઓછી રહેશે। બાકી જે વિસ્તારોમાં વરસાદ નથી અથવા ઓછો છે તે વિસ્તારોમાં તીવ્રતા વધારે જોવા મળશે। રાણપુર, બરવાળા, ધંધુકા તેમજ લીંબડી, ધોળકા, તારાપુર, આણંદ, બોરસદ, વડોદરા અને ખંભાત સાઈડના જે વિસ્તારો છે, સુરેન્દ્રનગરથી ધ્રાંગધ્રા, કુડા, વિરમગામ, અમદાવાદ, કપડવંજ, ગાંધીનગર, મહેમદાવાદ, મોઢેરા, હારી, સાણસમા, વડનગર, હિંમતનગર, પ્રાંતિજ, મોડાસા, માંડલી, શાકબારા સાઈડના જે વિસ્તારો છે, પાલનપુર સાઈડના વિસ્તારો છે, થરાદ, ધાનેરા, વાવ, થરાદ આજુબાજુના જે વિસ્તારો છે, ડુંગરપુર સાઈડના વિસ્તારો છે, તેમજ દાહોદ આજુબાજુના જે વિસ્તારો છે, ગોધરા, વડોદરા, છોટાઉદેપુર સાઈડના જે વિસ્તારો છે, સુરત, તાપી, ડાંગ, વલસાડ અને નવસારીની અંદર હજુ પણ વરસાદની સંભાવના છે। વાપી, ખાડોલી, કપરાડા, વાની આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે। આજે બપોર પછી 5-6 વાગ્યાની અપડેટ જોઈએ, જેમાં જે વિસ્તારો હતા જેમાં ખેડૂતો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, ઓખા, દ્વારિકા, પાટિયા, ખંભાળિયા, લાલપુર, કાલાવડ, જામનગર સાઈડના જે વિસ્તારો છે, પોરબંદર સાઈડના વિસ્તારો છે, ધ્રોલ, સાવડી, વાંકાનેર, મોરબી તેમજ થાન, હળવદ, ગાંધીધામ, ભચાઉ, માંડવી, ગઢશીશા, રાપર, આડેસર આ બધા વિસ્તારો, રાજકોટ અને સુરેન્દ્રનગર સુધીના જે વિસ્તારો છે। ઉત્તર ગુજરાતની વાત કરીએ તો રાધનપુર, મહેસાણા, હિંમતનગર, ડુંગરપુર, ખેડબ્રહ્મા, પાલનપુર આજુબાજુના વિસ્તારો, આબુ રોડ, થરાદ, ધાનેરા, અંબાજી સાઈડના વિસ્તારો। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ આપણને વરસાદ જોવા મળશે, જેમાં વલસાડ હોય, વાપી હોય, ખાડોલી, કપરાડા, વાની હોય આ બધા વિસ્તારોમાં વરસાદ રહેશે। આજે રાત્રિની અપડેટ જોઈએ તો સૌરાષ્ટ્ર ઉપર ભારે વરસાદનું સંકટ તોળાઈ શકે છે। યુરોપિયન મોડલ દર્શાવી રહ્યું છે કે તુલસીશ્યામ, રાજુલા, મહુવા, તળાજા, અલંગ તેમજ વિસાવદર, ધારી, સાવરકુંડલા, પાલીતાણા, અમરેલી, બગસરા સાઈડના જે વિસ્તારો છે, જૂનાગઢ આજુબાજુના વિસ્તારો, ઉપલેટા, જેતપુર આજુબાજુના જે વિસ્તારો છે, તેમજ કાલાવડ, શાપર, વેરાવળ, રાજકોટ, જસદણ, ગોંડલ, ગઢડા, બોટાદ, બાબરા આ પંથકમાં અતિભારે વરસાદ। દ્વારકા, પોરબંદર, જામનગર, ધ્રોલ, સાવડી, વાંકાનેર, થાન, ચોટીલા અને સુરેન્દ્રનગરમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે। તો ખાવડા, ભુજ, માંડવી, રાપરમાં પણ ભારે વરસાદ રહેશે।
વિરમગામ, અમદાવાદ, ગાંધીનગર, રાધનપુર, મહેસાણા, હિંમતનગર, ખેડબ્રહ્મા, પાલનપુર, થરાદ, ધાનેરા, આબુ રોડમાં પણ ભારે વરસાદ. દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતમાં વરસાદની તીવ્રતા સામાન્ય રહેશે. આવતીકાલે 25 તારીખની વાત કરીએ. 25 તારીખે વહેલી સવારેથી 10 વાગ્યા સુધીની અપડેટ જોઈએ, જેમાં ખાસ કરીને જૂનાગઢ, અમરેલી, ભાવનગર, જસદણ, બોટાદ, ચોટીલા, રાજકોટ, ગોંડલ તેમજ મોરબી, સુરેન્દ્રનગર, ગાંધીધામ, કચ્છ, રાપર, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી સાઈડના વિસ્તારો હોય તો આ જે બધા વિસ્તારો છે જેમાં સૌથી વધારે વરસાદ આવતીકાલે જોવા મળશે. આવતીકાલે બપોર પછીની ખાસ અપડેટ જોઈએ, જેમાં ભાવનગર જિલ્લા તરફ સિસ્ટમ નમતા અમરેલીથી પાલીતાણા, તળાજા આજુબાજુના વિસ્તારો, વલભીપુર, ભાવનગર અને સિહોર, બરવાળા, બોટાદ અને ગઢડા આ વિસ્તારોમાં અતિ ભારે વરસાદ સુરેન્દ્રનગર, મોરબીથી ખંભાત, વડોદરા અને દાહોદ, અમદાવાદ, ગાંધીનગર સુધીનો જે આ પટ્ટો છે તેમાં જોવા મળશે. રાત્રિની વાત કરીએ આવતીકાલે તો ઉત્તર ગુજરાતમાં પણ મેઘતાંડવ જેવી સ્થિતિ રહેશે. 26 તારીખે રવિવારે સવારના સમયગાળાની આપણે જો વાત કરીએ તો ખાસ કરીને તુલસીશ્યામ, કોડીનાર, ઉના, વેરાવળ, રાજુલા, મહુવાની અંદર થોડી ઓછી શક્યતાઓ છે. ત્યાર પછી સાવરકુંડલા હોય, પાલીતાણા હોય, તળાજા હોય, સિહોર, ઉમરાળા, ભાવનગર, વલભીપુર, બાબરા, ગઢડાથી અમદાવાદ, ગાંધીનગર, મોરબી અને સુરેન્દ્રનગર આ જે વિસ્તારો છે જેમાં સૌથી ભયંકર વરસાદ રવિવાર સુધી જોવા મળશે. ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ રહેશે. રવિવારે બપોર પછીની બપોરની અપડેટ જોઈએ, જેમાં સમગ્ર સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં દ્વારકા જિલ્લો, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર અને બોટાદ, અમદાવાદ, વડોદરા, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી તેમજ વલસાડ, વાપી અને કચ્છની અંદર ખાવડા હોય, નલિયા હોય, ગાંધીધામ હોય, મહેસાણા હોય, સાબરકાંઠા, બનાસકાંઠા, વાવ, થરાદ, પાટણ, મહેસાણા, અરવલ્લી, મહીસાગર આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. સિસ્ટમ બંગાળની ખાડીમાંથી બની અને ગુજરાત ઉપર અત્યારે પહોંચી ચૂકી છે, તો બીજી સિસ્ટમ પણ અહીં અત્યારે તૈયાર થઈ રહી છે. તો બેક ટુ બેક સિસ્ટમ આવે તો ગુજરાતમાં વરસાદનો માહોલ હજુ 10 થી 12 દિવસ જળવાઈ રહેશે. 27 તારીખ અને સોમવારે સવારના 9 વાગ્યાની અપડેટ જોઈએ તો જેમાં જામનગર, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, ખેડા, આણંદ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદ રહેશે. સોમવારે બપોર પછીની અપડેટ જોઈએ તો બપોર પછીના સમયગાળામાં ફરી વખત ખાસ કરીને ભરૂચથી સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ આ બધા વિસ્તારોમાં મેઘ તાંડવની સ્થિતિ જોવા મળી શકે, કારણ કે છેલ્લા અઠવાડિયાથી સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં પડી રહ્યો છે. આગામી 28 તારીખની વાત કરીએ તો 28 તારીખમાં સિસ્ટમ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતથી ફરી બંગાળની ખાડી તરફ પરત ફરી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે બીજી બેક ટુ બેક સિસ્ટમ જે ઇન્દોર આજુબાજુ 30 જુલાઈ સુધીમાં પહોંચી જશે. ત્યાર પછી 31 તારીખ અને 1 તારીખની અંદર ગુજરાતમાં વરસાદનો મોટો રાઉન્ડ ફરીથી ચાલુ થશે. તો જોઈએ 31 તારીખની અપડેટ, જેમાં પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી તેમજ અમદાવાદ, ગાંધીનગર, દાહોદ, પંચમહાલ આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. 31 તારીખે શુક્રવારે આખો દિવસ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર રેડ એલર્ટ જેવી સ્થિતિ આવી શકે, કારણ કે સિસ્ટમ ફરી વખત ગુજરાત ઉપર મીટ માંડી રહી હોય તેવું લાગી રહ્યું છે. તો આગામી 31 અને 1-2 સુધીમાં ગુજરાતમાં ભારે વરસાદ પડશે. તો આ જે સિસ્ટમ અત્યારે છે, આપણે વાત કરીએ કે આ 26-27 તારીખ સુધીની જે સિસ્ટમ છે જે L1 એટલે કે લો પ્રેશર 1 અને ત્યાર પછીની 30 તારીખની સિસ્ટમ L2, આ બંને સિસ્ટમો વચ્ચે જે ગેપ છે 3 થી 4 દિવસનો તે જળવાઈ રહે તો ખેડૂતોને જે નિંદામણનાશક દવા નાખવાની હોય, જે જંતુનાશક દવાના છંટકાવ કરવાના હોય તે થઈ શકે, પરંતુ લાગતું નથી કે વાતાવરણમાં સુધારો આવે. આ રાઉન્ડ અત્યારથી 3 ઓગસ્ટ સુધી લંબાઈ શકે તેવી શક્યતાઓ રહેલી છે. તો જોઈએ હવે જીએફએસ મોડલની આજની અપડેટ જોઈએ. જીએફએસ મોડલ અનુસાર આજે સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે, જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, ભાવનગર સુધી તીવ્રતા વધુ રહેશે.
આજે રાત્રે પણ આ વિસ્તારો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં વધારે વરસાદ રહેશે. જીએફએસ મોડલ 26-27 તારીખથી વરસાદની તીવ્રતામાં ઘટાડો દર્શાવે છે. ત્યાર પછી નવી લો પ્રેશર સિસ્ટમ છે, તેમાં ખાસ જીએફએસ મોડલમાં કોઈ ફેરફાર જણાતા નથી, જે આગામી સમયની અંદર કહી શકાય કે એક રાહતના સમાચાર ગણી શકાય. મોટા રાઉન્ડ પછી વરાપ નીકળે તો ખેડૂતોને ફાયદો થશે. હવે આપણે વાત કરીએ આવનારા 24 કલાકમાં ગુજરાતના કયા વિસ્તારમાં વધુ વરસાદ પડી શકે. તો આ જે વિસ્તારો છે જેમાં વધારે વરસાદની સંભાવના છે, જેમાં ખાસ કરીને મોરબી હોય, સુરેન્દ્રનગર હોય, કુડા હોય, મોરબી, ચોટીલા, રાજકોટ, ધોળકા, આ બધા વિસ્તારો, તેમજ આવનારા 5 દિવસની અંદર અને આગલા 10 દિવસની વાત કરવામાં આવે તો પહેલી, બીજી, ત્રીજી તારીખ સુધીની જે સિસ્ટમ છે તેને ગણના કરતાં આ જે વિસ્તારો છે અમદાવાદ, સુરેન્દ્રનગર, વડોદરા, ગાંધીનગર, સુરત, ભાવનગરના કેટલાક વિસ્તારો, રાજકોટના કેટલાક વિસ્તારો જેમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે. તો જોઈએ ખેડૂત મિત્રો હવે હવામાન વિભાગ દ્વારા શું અપડેટ આપવામાં હવામાન વિભાગ દ્વારા જે અપડેટ આપણને આપવામાં આવી છે, ખાસ કરીને નાવકાસ્ટ જિલ્લાવાર જે અપડેટ આપવામાં આવી છે, જેમાં સમગ્ર ગુજરાતમાં રેડ એલર્ટ જેવી સ્થિતિ ગણી શકાય. કારણ કે મોટાભાગના વિસ્તારો છે જેમાં કચ્છ હોય, પછી ઉત્તર ગુજરાત હોય કે પછી અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ખેડા, આણંદ, તેમજ ભાવનગર, અમરેલી, બોટાદ અને સુરેન્દ્રનગર, આ બધા વિસ્તારો છે. ભરૂચ સુધીના જે વિસ્તારો છે જેમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલું છે. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ, એકાદ બે જિલ્લાઓને બાદ કરતાં બાકીના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે. આજે તમામ જિલ્લાઓમાં ગુજરાતભરની અંદર શાળાઓમાં રજાને મંજૂર કરવામાં આવી છે, રજા રાખી દેવામાં આવી છે. તો આ રીતે ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના છે. હજુ 24 કલાક સુધી સાવચેતી રાખવી. આગામી સમયમાં હજુ 3જી, 4થી તારીખ સુધી આવો માહોલ યથાવત રહી